15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસર તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને લાલ માટીના બેફામ ખોદકામ સામે તંત્રએ ફરી એકવાર મોટી કાર્યવાહી હાથ ધરી. ગજેરા અને ડાભા રોડ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખોદકામના કારોબાર પર વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે તવાઈ બોલાવતા ભૂમાફિયાઓમાં ફફડાટ. મળતી માહિતી અનુસાર ગજેરા અને ડાભા રોડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લાલ માટી અને ખનીજ સંપત્તિનું મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે તંત્ર દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહીમાં અંદાજિત 55 થી 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખાસ વાત એ છે કે માત્ર 2 દિવસ અગાઉ જ ખાણ ખનીજ વિભાગ દ્વારા આ જ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેની શાહી હજુ સુકાઈ પણ નથી. ત્યાં ફરી એકવાર ગેરકાયદેસર ખોદકામ ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે. શું અગાઉની કાર્યવાહી બાદ પણ ભૂમાફિયાઓ બેફામ બની ગયા છે કે પછી તંત્રના ડર વિના ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવી રહ્યો છે? તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. દરોડા દરમિયાન એક જેસીબી મશીન અને 2 ટ્રકો કબજે લેવામાં આવ્યા હતા, જેમાં જેસીબી મશીન સહિત 3 વાહનોને જપ્ત કરીને વેલજ પોલીસ મથકે રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ગેરકાયદેસર ખોદકામ પાછળ સંકળાયેલા શખ્સો સુધી પહોંચવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.